जय श्री राम। हर हर महादेव। શિવજી જગતને અમૃત આપે છે અને ઝેર પીવે છે. શિવજી જગતને અમૃત આપે છે અને ઝેર પીવે છે. તમે પણ સમાજને સુખ આપો, દુઃખ ન આપો. શિવજીના ભક્ત છો તો સમાજને સુખ આપો. શિવજી દરેકને સ્વીકારે છે અને દરેકને આપે છે. તમે શિવજીના ભક્ત છો તો દરેકને સ્વીકારો, ભેદભાવ ન કરો. ઘણા લોકો પાસે થોડા બહુ પૈસા આવી જાવે, સત્તા આવી જાવે, અભિમાન આવી જાવે, સુંદરતા આવી જાવે તો ઘમંડ કરે છે, ભેદભાવ કરે છે. પણ શિવજી મહાદેવ છે, દરેકને સ્વીકારે છે. શિવજીના ભક્ત છો તો દરેકને સ્વીકારો. દેવતાઓ ચંદ્રમાનો ત્યાગ કર્યો હતો. શિવજી ચંદ્રમાને પુનર્જન્મ આપ્યો હતો. ચંદ્રમા અમૃતનું પ્રતીક છે અને શિવજી દરેકને અમૃત આપે છે, દરેકને, અને ઝેર પીવે છે. શિવજી દરેકને અમૃત આપે છે, ઝેર પીવે છે. તમે પણ દરેકને અમૃત આપો, સુખ આપો. કુટુંબને સુખ આપો, દેશને સુખ આપો, સમાજને સુખ આપો, વચનથી, વાણીથી. શિવજીના ભક્ત ભેદભાવ ન કરે. શિવજી ભેદભાવ નથી કરતા. શિવજી પશુપતિનાથ છે. શિવજી ભૂતનાથ છે. ભૂત એટલે જીવ, પશુ એટલે જીવ. મનુષ્ય પણ પશુ છે, મેન જે સોશલ એનિમલ. શિવજી દરેકને સ્વીકારે છે. શિવજીના ભક્ત છો તો દરેકને સ્વીકારો. ઘણા લોકો દાન આપતા હોય ને તો જોઈ જોઈને આપતા હોય. ગામડામાં સાધુ રહેતા હોય તો જોઈ જોઈને આપતા હોય. આસપડોશમાં સાધુ રહેતા હોય તો જોઈ જોઈને આપતા હોય. આપો ત્યારે ભેદ ન કરો. લોકો ભેદ કરે છે. શાસ્ત્ર કહે છે ભેદ ન કરો. શિવજીના દરબારમાં બધા રહે છે. મોર, સાપ, ઉંદર, બલદ બધા રહે છે. શિવજી બોધ આપે છે, દરેક સાથે રાખો, ભેદભાવ ન રાખો. બીજા માટે પ્રાર્થના કરો. શિવજીના ભક્ત છો તો બીજા માટે પ્રાર્થના કરો. મંદિર લોકો જાવે તો બીજા માટે કોઈ પ્રાર્થના નથી કરતા. ભગવાન તમારું દુઃખ જાણે છે, દેવી દેવતા તમારું દુઃખ જાણે છે. મંદિર જાઓ તો બીજા માટે હંમેશા પ્રાર્થના કરો. અને જે બીજા માટે પ્રાર્થના કરે એ મનુષ્ય કોઈ દિવસ દુઃખી ન હોય. શિવજીના ભક્ત છો તો બીજા માટે પ્રાર્થના કરો. શિવજીના ભક્ત છો તો રડતા માણસને હસાવો. શિવજીના ભક્ત છો તો ભૂખ્યા માણસને રોટલા ખવડાવો, ભલે ભૂખ્યા રહી જાઓ. શિવજીના ભક્ત છો તો પ્યાસા માણસને પાણી પીલાવો. શિવજી કહે છે મારો ભક્ત કોઈ દિવસ લેવે નહીં, હંમેશા આપે. આથી તો શિવજીના ભક્તો મસ્તીમાં રહે છે. એક પ્રકારના સાધુતા હોય. શિવજીને દરેક માને છે. દેવતા, દાનવ બધા પ્રેમ કરે છે. ઘણા લોકો એવા હોય જેનાથી અમુક માણસો પ્રેમ કરતા. ઘણા દેવતાઓ છે જેને અમુક લોકો માનતા હોય, પણ શિવજીને દરેક માને છે. કારણ શિવજી ભેદભાવ નથી કરતા. શિવજીને કાંઈ જોઈએ નહીં. તમારા મનમાંથી ખાલી વિકાર કાઢો તો શિવજીને તમે પસંદ છો. તમારા મનમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર કાઢી નાખો તો શિવજીને પ્રિય છો. તમારા જીવનમાંથી દુર્ગુણ કાઢી નાખો તો તમે શિવજીને પ્રિય છો. શિવજીના ભક્ત છો ક્યારે? જ્યારે ભૂખ્યા માણસને રોટલા ખવડાવો, કોઈની નિંદા ન કરો, પ્યાસા માણસને પાણી પીવડાવો, તો તમે શિવજીના ભક્ત છો. અને શિવજી જગતને આપે છે તો તમે શિવજીના ભગત છો તો તમે પણ જગતને આપો. શિવજી જગતને અમૃત આપે છે, દરેકને સ્વીકારે છે. આજકાલ લોકો તો ભેદભાવ કરે છે. કોઈ સત્તા પ્રાપ્ત કરીને અભિમાની બની ગયેલા છે, કોઈ સુંદરતા પ્રાપ્ત કરીને અભિમાની બની ગયેલા છે, કોઈ ધન પ્રાપ્ત કરીને અભિમાની બનેલા. એ બધું શિવજીના કૃપાથી મળેલા છે. શિવજી દેવ નથી, મહાદેવ છે, પાલક છે, પિતા છે.
શિવજીના ભક્ત બનીને કોઈ દિવસ અહંકાર ન રાખતા. જગતને આપો. જે જગતને આપે એ શિવજીના ભક્ત છે. જે દરેકમાં હરિદર્શન કરે એ શિવજીના ભક્ત છે. જેને કોઈ માન ન આપતા હોય એને માન આપે એ શિવજીના ભક્ત છે. જેને કોઈ સ્વીકારે નહીં તમે એને સ્વીકારજો. જેને કોઈ પ્રેમ ન કરતા એને કરજો. કારણ જગત તો નફરત કરે છે. જેને બધા નિંદા કરતા હોય તમે કોઈ દિવસ ન કરતા. કારણ સંસાર તો કરે છે. તમે શું કરો? જેને કોઈ માન ન આપે એને માન આપો. શિવજી દરેકને સ્વીકારે છે. તમે પણ દરેકને સ્વીકારો. શિવજી જગતને અમૃત આપે છે. તમે અમૃત, પણ તમારા પાસે અમૃત તો નથી તો શું આપો? શું આપવું જોઈએ? તો તમે મધુર વચન બોલો, મધુર વાણી બોલો, કર્કશ વાણી ન બોલો, ચહેરા ઉપર મુસ્કરાહટ રાખો, કોઈને હો તો ખવડાવો, કોઈને હો તો પીવડાવો, કોઈની મદદ કરો, કોઈને ઘર બનાવો, કોઈને લગ્ન હોય તો મદદ કરો, કાંઈ આપો. શિવજીના ભગત જગતને આપે છે, કોઈ દિવસ લેવે નહીં. કારણ શિવજીના ભક્તો તો મસ્તીમાં રહે છે. શિવજી જગતને અમૃત આપે છે. તમે વચનરૂપી, ધનરૂપી, મનરૂપી, વિવેકરૂપી, વાણીરૂપી ધન આપો. એ બધા અમૃત છે. તમે પ્રેમથી વચન બોલો તો કેટલો સારો લાગે. શિવજી જગતને બોધ આપે છે. તમે જેટલો મળતો હોય બધું જગતને આપો અને જેટલા જોઈએ એટલો રાખો. અને દરેક મનુષ્ય એવા વિચાર કરી લેવો કે મારે જેટલા જોઈએ એટલો રાખું તો દુનિયામાં ન ગરીબી રહે, દુનિયામાં ન અમીરી રહે, બધા આનંદમાં રહે. શિવજી ઊંચ નીચ, દેવ દાનવ ભેદ નથી કરતા. તમે દરેક મનુષ્ય ભેદ ન કરે તો, ઊંચ નીચ, ધન અમીર, ગરીબ, સાધુ અસાધુ ભેદ ન કરે તો પ્રેમ બઢી જાય. આ ધરતી સ્વર્ગ બની જાય. દરેક મનુષ્ય જગતને આપે, જગત સાથે પ્રેમ કરે, મનમાં ભેદભાવ ન રાખે. શિવજી ભેદભાવ નથી રાખતા. દરેકની પ્રાર્થના સ્વીકારે છે. દરેકને પુનર્જન્મ આપે છે. તમારા સાથે કોઈ ખોટું કરેલા હોય તો માફ કરી દો તો તમે શિવજીના ભક્ત છો. ક્ષમા કરી દો તો શિવજીના ભક્ત છો. કોઈ સાથે ભેદભાવ ન રાખો, મનમાં હરી રાખો તો શિવજીના ભક્ત છો. જગતને અમૃત આપો, જગતને કાંઈ આપો. આ મનુષ્ય તન છે. અને બાબાજી કહે છે પરહિત સમ ધર્મ ન ભાઈ. પરોપકાર જેવા કોઈ ધર્મ નથી. શિવજી જગતને આપે. શિવજી બોધ આપે છે. તમે જગતને આપો, પરોપકાર કરો. પળ પીડા સમ નહીં અદમાય. બીજાને દુઃખી ન કરો. શિવજી કોઈને દુઃખી નથી કરતા. કોઈને નહીં, બધાને આપે છે. શું આપે છે? અમૃત આપે છે. શિવજી જગતને અમૃત આપે છે. સંસારને આપે છે, દેવતાઓને આપે છે, દાનવોને આપે છે, પશુ પંખીઓને આપે છે. તમે શિવજીના ભક્ત છો. તમે શીખી લો, આપો. આજ ઘરમાં કલેશ છે. આજના સમયમાં દરેક ઘરમાં કલેશ છે. આજ સમાજમાં કલેશ છે. આજ એક સમાજ બીજા સમાજ સાથે કલેશ કરે છે. રાષ્ટ્રમાં કલેશ છે. દુનિયામાં ઝઘડા છે. કારણ કોઈ આપવાનું રાજી નથી. બધા લેવાનું રાજી છે. જે દિવસ મનુષ્ય આપવાનું ચાલુ કરી દેવે તો જગતમાંથી કલેશ મટી જાવે. बैर भाव भूली जावे तो कलेश मटी जाए. ये क्यारे थाय? જ્યારે શિવજીના ભક્ત બનો, જગતને અમૃત આપો, જગતને પ્રેમ આપો, જગતને સત્ય આપો, જગતને કરુણા આપો અને પોતે ઝેર પીઓ. થોડા નુકસાન સહન કરવાનું શીખો. લોકો નુકસાન કરવાનું નથી રાજી. કોઈ થોડા બહુ નુકસાન કરી દે તો ક્રોધમાં આવી જાય. ઘણી વાર આંખ બંધ કરી લો. કોઈ ગરીબ હોય, કોઈ દુખિયારા હોય અને થોડા બહુ લે લેવે તો આંખ બંધ કરી લો. પણ લોકો આંખ ઉઘાડા કરી લે. પણ કોઈ મોટા માણસ આવે, અહંકારી માણસ આવે તો એને જોઈને આંખ બંધ કરી લે. શિવજી કહે છે
હું બધાના છું. આ જગતમાં જે બેસહારા છે એના હું પાલે છું. જેનું કોઈ નથી તમે એનું મદદ કરો તો તમે શિવજીના ભક્ત છો. શિવજી જગતને અમૃત આપે છે અને ઝેર પીવે છે. દરેકને સ્વીકારે છે. તમે પણ દરેકને સ્વીકારો વિના ભેદભાવ.